ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વિશેની જે છે એ વાત કરેલી હતી. બરાબર. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, અથવા તો આપણે એમ કહી શકાય કે કોના અલગ અલગ અર્ધકોષના પોટેન્શિયલ મૂલ્ય, રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કે ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય એ હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે જે છે નક્કી કર્યા હતા. આજના લેક્ચરમાં આપણે જે વાત કરવાની છે એ હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે જે અલગ અલગ અર્ધકોષના પોટેન્શિયલ મૂલ્ય નક્કી કર્યા એની સાપેક્ષે જે શ્રેણી બનાવવામાં આવે છે, એટલે કે EMF શ્રેણી, જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને નામ આપ્યું હતું કે EMF શ્રેણી એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એના વિશેની જે છે એ વાત કરવાની છે. બરાબર. EMF શ્રેણી કઈ રીતના બનાવવામાં આવે, એનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકાય, એના ઉપરના એક્ઝામ્પલ. બરાબર. 2 માર્ક્સમાં ઘણીવાર અથવા તો JEE નીટની એક્ઝામમાં પણ એમાંથી ટ્વિસ્ટેડ જે છે ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ EMF શ્રેણીમાં પોટેન્શિયલ મૂલ્ય ઉપરથી ટોટલ કોસ્ટ પોટેન્શિયલ કઈ રીતના જે છે નક્કી કરવામાં આવે એના વિશેની વાત કરશું. હવે છે શું એના વિશેની વાત કરી. જો નામ છે EMF શ્રેણી, આપણે લખશું EMF શ્રેણી એટલે શું કહેવાય. પહેલાં તો આનું પૂરું નામ તમને ખબર પડી જાય. શું મેં કીધું તો કે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. બરાબર. એક પ્રકારના પોટેન્શિયલ મૂલ્યની જે છે વાત કરેલી છે. આની અંદર અલગ અલગ હાઇડ્રોજનની સાપેક્ષે આપણે માની લો કે ઝીંક છે, કોપર છે, સિલ્વર છે, આ બધા અલગ અલગ અર્ધકોષના પોટેન્શિયલ મૂલ્ય જે છે નક્કી કરવામાં આવે. પણ કયા મૂલ્યની હું વાત કરું છું તો કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યની વાત કરું છું. કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જે છે આ બધાની સાપેક્ષે નક્કી કરવામાં આવે. અને એ મૂલ્યને શું કરવાનું છે આપણે તો કે કાં તમે ચડતા ક્રમમાં ગોઠવી શકો અને કાં તમે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો. બરાબર. ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી અને જે આખી શ્રેણી બનાવવામાં આવે એ શ્રેણીને શું નામ આપવામાં આવે છે તો કે EMF શ્રેણી જે છે કહેવામાં આવે છે. શું કહું છું તો કે હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે દરેક અર્ધકોષના કયા મૂલ્યની વાત કરું છું તો કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યને કેવા ક્રમમાં ગોઠવવાના છે તો કે ઉતરતા અથવા શું કહી શકાય તો કે ચડતા ક્રમમાં ગોઠવી અને જે શ્રેણી બનાવવામાં આવે, જે શ્રેણી બને એ શ્રેણીને શું નામ આપવામાં આવે તો કે એને કહેવામાં આવે છે EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર. જેમાં રિડક્શન પોટેન્શિયલ મૂલ્યની વાત હશે. આ શબ્દ ખાસ કરીને ધ્યાન રાખવાનો કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યની વાત કરું છું, ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય નહીં, રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય. હવે શ્રેણીમાં હશે શું તો કે એની વાત કરી. જો સૌથી પહેલાં શું હશે તો કે ધન કિંમત હશે, બધી ધન કિંમત હશે. ત્યારબાદ તમે જેમ જેમ નીચે આવતા જશો એમ શું થશે, કિંમત ઘટતી જશે અને વચ્ચે જે છે શું આવશે તો કે 0 કિંમત એટલે કે 0 વોલ્ટ આવશે. બરાબર. ત્યારબાદ હજી તમે નીચે આવશો તો આગળ શું આવશે તો કે માઇનસમાં, એટલે કે એનો મતલબ ઋણ કિંમત આવશે. આ રીતના જે છે આ શું કયો ક્રમ થયો ભાઈ તો તમને ખબર પડી જાય તો કે ભાઈ ઉતરતો ક્રમ થયો. સૌથી પહેલાં ધન કિંમત, ત્યારબાદ શું થઈ ગયું તો કે કિંમત ઘટાડી પોટેન્શિયલ મૂલ્યની, 0 કિંમત થઈ ગઈ. આ 0 કોની વાત છે તો કે 0 હાઇડ્રોજનની વાત છે. હાઇડ્રોજન આપણને ખબર છે કે હાઇડ્રોજન અર્ધકોષનું ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલા વોલ્ટ એક્સેપ્ટ કરેલું છે આપણે તો કે 0 વોલ્ટ એક્સેપ્ટ કરેલું છે. બરાબર. ત્યારબાદ હજી આગળ જતા જાવ તો શું થશે તો કે ઋણ કિંમત આવશે. આવી રીતના એક આખી શ્રેણી બનાવવામાં આવે પોટેન્શિયલ મૂલ્યની. ક્યાં તો કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યની. આનું એક ઉદાહરણ લઉં કે ધન કિંમત એટલે માની લો ઉદાહરણમાં લઉં કે ભાઈ પહેલા કિંમત છે માની લો કે 2.87 વોલ્ટ. બરાબર. રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોનું છે તો માની લો કે હું એમ કહું ફ્લોરિનનું છે. ત્યારબાદ હજી કિંમત ઘટાડો, માની લો કે 1.87 વોલ્ટ થયું. હજી આગળ કિંમત ઘટાડો તો કે ભાઈ 0.40 વોલ્ટ થયું. બરાબર. ત્યારબાદ હજી કિંમત ઘટાડો તો 0 વોલ્ટ જોવા મળે. આ કોની વાત છે તો કે આ છે એ હાઇડ્રોજન અર્ધકોષની વાત છે. હાઇડ્રોજનનું રિડક્શન કે ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કેટલા વોલ્ટ છે તો કે 0 વોલ્ટ છે. હજી આગળ કિંમત ઘટાડો તો કે માઇનસમાં કિંમત લો, -1.23 વોલ્ટ થયું. ત્યારબાદ હજી જુઓ તો -2.87 વોલ્ટ થયું. આવી રીતના આખો એક ક્રમ જે છે ગોઠવેલો છે. બરાબર. સૌથી પહેલાં ધન કિંમત, સૌથી વધારે કિંમત, ત્યારબાદ કિંમત ઘટાડી, વચ્ચે હાઇડ્રોજન અર્ધકોષ આવી ગયો એટલે કે એનો મતલબ એનું 0 વોલ્ટ છે. ત્યારબાદ માઇનસમાં કિંમત છે એટલે કિંમત જે છે ઘટતી જાય છે. આના ઉપરથી તમે જુઓ તો એટલી ખબર પડે કે આ બધા મૂલ્યો છે ક્યાં તો કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે.
તો હવે આના ઉપરથી તમે નક્કી કરી શકો કે કોઈ પણ બે અર્ધકોષને તમે જોડો તો કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે, એ બધી વસ્તુ આના ઉપરથી તમને ખબર પડી જાય. માની લો હું એમ કહું કે ભાઈ જો હાઇડ્રોજન છે એનું 0 વોલ્ટ છે, એના કરતાં ઉપરના બધા અર્ધકોષ, ઉપરના બધી ધાતુ એટલે કે હાઇડ્રોજનની ઉપર રહેલી એટલે કે આ બધી ધાતુની વાત કરું છું, એને તમે માની લો કે હાઇડ્રોજન સાથે જોડો, એને તમે હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડો તો થશે શું? તો કે ઉપરની કિંમત જે છે એની કિંમત હાઇડ્રોજન કરતાં કેવી છે? તો કે વધારે છે. વધારે છે એટલે એનો મતલબ શું થશે? એનું રિડક્શન થશે. અને એનું રિડક્શન થાય એટલે આપણે ખબર પડી જાય હાઇડ્રોજનનું શું થશે? તો કે ઓક્સિડેશન થશે. બરાબર. આપણે 2 પોઈન્ટ લાસ્ટ લેક્ચરમાં તમે યાદ રાખ્યા હતા કે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે હોય એનું હંમેશા માટે શું થવાનું છે? તો કે રિડક્શન થવાનું છે. બરાબર. એક પોઈન્ટ આપણે જે વાત કરી હતી લાસ્ટમાં, 2 અલગ અલગ પોઈન્ટ કે હાઇડ્રોજનની ઉપર અહીંયા એમ કહી શકો કે હાઇડ્રોજનની ઉપર રહેલી જેટલી ધાતુઓ છે બધી, એને તમે જો હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવામાં આવે તો એ બધાનું શું થશે? હંમેશા માટે રિડક્શન. અહીંયા એવું લખી શકું કે હાઇડ્રોજનની ઉપર રહેલી ધાતુ, ઉપર રહેલી ધાતુ એને જો હાઇડ્રોજન સાથે જોડવામાં આવે તો ઉપર રહેલી જે ધાતુ છે એનું શું થવાનું છે? તો કે રિડક્શન થશે. અને હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન એનું શું થવાનું છે? તો કે ઓક્સિડેશન થવાનું છે. બરાબર. ઓક્સિડેશન થશે. એવી જ રીતના માની લો હું એક બીજો પોઈન્ટ લખું કે હાઇડ્રોજનની નીચેવાળી એટલે કે આ બધી ધાતુ કે જેના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેવા છે? તો કે ઋણ છે. અને પોટેન્શિયલ મૂલ્ય કેવા છે? તો કે ઋણ છે. એને તમે માની લો કે હાઇડ્રોજન સાથે જોડશો, એને તમે માની લો કે હાઇડ્રોજન સાથે જોડવામાં આવે તો શું થશે? તો કે નીચેવાળી બધી ધાતુ જે છે એની કમ્પેરમાં હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે છે. વધારે છે એટલે આનું હંમેશા માટે શું થશે? તો કે રિડક્શન થશે. નીચેવાળી બધી ધાતુ એનું હંમેશા શું થશે? તો ઓક્સિડેશન થશે. હાઇડ્રોજનની નીચે બીજો પોઈન્ટ લખું છું, હાઇડ્રોજનની નીચે રહેલી જે ધાતુ છે બધી શ્રેણીમાં, એને તમે હાઇડ્રોજન સાથે જોડો તો નીચેવાળી બધી ધાતુ જે છે એનું શું થવાનું છે? તો કે એનું થવાનું છે ઓક્સિડેશન. બરાબર. હાઇડ્રોજનનું શું થશે તો પછી? તો કે હાઇડ્રોજનનું શું થશે? તો કે રિડક્શન. બરાબર. આ બે વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખવાની કે હાઇડ્રોજનની ઉપર રહેલી જેટલી ધાતુઓ છે એ બધાને જો હાઇડ્રોજન સાથે જોડવામાં આવે તો એનો મતલબ એનું થાય રિડક્શન. હાઇડ્રોજનની નીચે રહેલી જેટલી ધાતુ છે એને તમે હાઇડ્રોજન સાથે જોડો તો નીચેવાળી ધાતુનું ઓક્સિડેશન, હાઇડ્રોજનનું શું થશે? રિડક્શન. એક ઉદાહરણ આપું એટલે વધારે ખબર પડે કે હાઇડ્રોજન છે, માની લો હાઇડ્રોજન, એની ઉપર માની લો કે ભાઈ કોપર ધાતુ આવે છે શ્રેણીમાં Cu, એની ઉપર શું આવે છે? કોપર ધાતુ આવે છે. કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું છે? તો કે 0.34 વોલ્ટ છે. એટલે આપણે ખબર પડે ઉપર જ આવશે. હાઇડ્રોજન જે છે એનું કેટલું છે? તો કે 0 વોલ્ટ છે. તો હવે તમને ખબર પડે કે કોપર અને હાઇડ્રોજન આ બેને તમે જો જોડવામાં આવે તો કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે જોવા મળ્યું. કોપરનું વધારે જોવા મળ્યું એટલે કોપરનું શું થશે? રિડક્શન થશે. બરાબર. હાઇડ્રોજનનું ઓછું છે, 0 વધારે છે કે 0.34? તો કે 0.34 વધારે લાગે. તો કોપરનું શું થશે? તો કે રિડક્શન. આના માટે મેં તમને કીધું કે કોપર તમે લ્યો તો કોપરનું શું થવાનું? તો કે રિડક્શન. પહેલા પોઈન્ટ માટે. હાઇડ્રોજન માટેની વાત કરી તો હાઇડ્રોજનનું શું થવાનું? તો કે ઓક્સિડેશન. એવી જ રીતના સેકન્ડ પોઈન્ટનું ઉદાહરણ આપો. સેકન્ડ પોઈન્ટનું શું ઉદાહરણ કહેવાય કે હાઇડ્રોજનની નીચેવાળી એક ધાતુ લો. માની લો કે હાઇડ્રોજનની નીચે જે છે એ ઝીંક ધાતુ આવે છે. કઈ ધાતુ છે? ઝીંક. જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું છે? તો કે -0.76 વોલ્ટ છે. કેટલું છે? -0.76 વોલ્ટ છે. હવે તમે હાઇડ્રોજન અને ઝીંકને જોડશો, હાઇડ્રોજન એટલે કે 0 વોલ્ટ અને -0.76 વોલ્ટ, એ બેને જોડો તો થશે શું? તો કે તો કોનું વધારે લાગ્યું? હાઇડ્રોજનનું વધારે લાગ્યું. તો હાઇડ્રોજનનું શું થવાનું? તો કે રિડક્શન. આનું ઓછું છે એટલે આનું શું થશે? ઓક્સિડેશન. તો અહીંયા બીજા પોઈન્ટ માટે હું એમ કહી શકું કે ઝીંક ધાતુ છે એને તમે જોડો હાઇડ્રોજન સાથે તો ઝીંકનું શું થાય? ઓક્સિડેશન. હાઇડ્રોજનનું શું થવાનું? તો કે રિડક્શન. તો આ બે વસ્તુ જે છે ખાસ ધ્યાન રાખવાની કે હાઇડ્રોજનની ઉપર જેટલી ધાતુ રહેલી છે એ બધી ધાતુને જો હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવામાં આવે તો એનો મતલબ ઉપરવાળી જેટલી ધાતુ છે એ બધાનું શું થવાનું છે? તો કે ઓક્સિડેશન રિડક્શન થવાનું છે. અને નીચેવાળી ધાતુને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડો તો એનો મતલબ શું થાય? નીચેવાળી ધાતુનું ઓક્સિડેશન થશે. આ શ્રેણી ઉપરથી બીજી કઈ કઈ બાબત જે છે એ નક્કી કરી શકાય એના વિશેની થોડીક માહિતી લે. જો શ્રેણીની અંદર ઉતરતો ક્રમ આપણે કીધો કે સૌથી પહેલાં મેક્સિમમ વેલ્યુ છે, વધારેમાં વધારે વેલ્યુ, ત્યારબાદ ઘટાડી, ત્યારબાદ એના કરતાં ઓછી,
ત્યારબાદ જે છે વચ્ચે 0 વોલ્ટ જોવા મળી હાઇડ્રોજનની અને છેલ્લે માઇનસમાં કિંમત છે. તો આ શ્રેણી ઉપરથી હું એમ કહી શકું કે ભાઈ જો સૌથી પહેલાં શું કિંમત છે તો કે મેક્સિમમ -2 પહેલાં તો 2.87 વોલ્ટ લખું, એના કરતાં ઘટાડું 1.87 વોલ્ટ લખું, એના કરતાં ઘટાડું 0.40 વોલ્ટ લખું, વચ્ચે હાઇડ્રોજન લખી નાખું 0 વોલ્ટ, ત્યારબાદ માઇનસમાં કિંમત લખું 1.23, ત્યારબાદ હજી માઇનસમાં કિંમત લખું. આ રીતના આખી શ્રેણી છે. તો આના ઉપરથી કઈ માહિતી જે છે નક્કી કરી શકાય. સૌથી પહેલી વસ્તુ હું એમ કહી શકું કે શ્રેણીમાં ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. શું શબ્દ બોલું છું ખાસ ધ્યાન રાખજો. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. કારણ કે આપને ખબર છે કે ઓક્સિડેશન એટલે શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવે. તો ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા એમ બોલી શકું કે રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા. પ્રક્રિયા ઓક્સિડેશન હોય તો પદાર્થ કયો હોય? તો કે પદાર્થ રિડક્શન કરતા હોય. તો એ જે વૃત્તિ છે ઉપરથી નીચે તરફ તમે જોવા જાઓ તો શું થશે? તો કે વધશે. કારણ કે આપને ખબર છે કે ઉપરના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે છે, નીચેવાળાના ઓછા છે. એટલે એનો મતલબ નીચે તરફ જેમ જેમ આવતા જશો શ્રેણીમાં એમ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ શું થશે? તો કે વધશે. પહેલો પોઈન્ટ હું એવું કહી શકું આ શ્રેણી ઉપરથી કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અથવા તો એમ બોલી શકું ઇલેક્ટ્રોન શું કહી શકાય? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા તો એમ કહી શકાય કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા. શું બોલી શકાય? તો એમ કહી શકાય કે ઉપરથી નીચે તરફ શું થાય છે? તો કે વધે છે. આ ખાસ શબ્દ યાદ રાખવાનો, વધે છે. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ શું થશે? તો કે વધશે. જેમ જેમ હંમેશા નીચે તરફ આવશો એમ શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધશે. આવો નવો પોઈન્ટ આના કરતાં ઓપોઝિટ તમે કહી શકો. શું કહી શકો? કે રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ એટલે ખબર પડી જાય કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કહેવાય. કારણ કે પ્રક્રિયા રિડક્શન છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. પદાર્થ કયો બનશે ભાઈ? તો કે પદાર્થ જે છે ઓક્સિડેશન કરતાં બનશે કારણ કે પ્રક્રિયા રિડક્શન છે. તો રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઉપરથી નીચે તરફ જોવા જાઓ તો શું થશે? તો કે ઘટશે. અથવા તો એમ બોલી શકો નીચેથી ઉપર તરફ તમે જોવા જાઓ રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ તો શું થશે? તો કે વધશે. બરાબર. તો સેકન્ડ પોઈન્ટ હું એવું લખી શકીશ કે રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન શું કહી શકાય? મેળવવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અથવા તો એમ બોલાય કે પદાર્થ કયો કહી શકાય ભાઈ? તો કે ઓક્સિડેશન કરતા તરીકેની શું બોલાય? પ્રબળતા. આવું કહી શકાય. બરાબર. શું કહું છું? ઉપરથી નીચે જે છે શું થશે હંમેશા માટે? તો કે ઉપરથી નીચે જે છે ઘટશે. અથવા તો તમે એમ પણ બોલી શકો કે નીચેથી ઉપર તરફ તમે જોવા જાઓ તો રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ શું થવાની? તો કે વધવાની છે. કારણ કે આપને ખબર છે કે ઉપરવાળાનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેવું છે? તો કે વધારે છે. તો હું અહીંયા એવું લખી શકું કે ભાઈ નીચેથી ઉપર તરફ શું થશે? તો કે વધશે. કારણ કે આપણે બે વસ્તુ કોમન રાખવી છે. ઉપરે વધે છે એમ લખ્યું છે, નીચે વધે છે એમ લખ્યું છે. બરાબર. એટલે બે વસ્તુ સરળતાથી યાદ રહી જાય. હજી શ્રેણી ઉપરથી શું ખબર પડે? તો કે ભાઈ એક ઈએમએફ શ્રેણી ઉપરથી એવી પણ વસ્તુ નક્કી કરી શકાય કે આ બેમાંથી આખી જે શ્રેણી છે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યની એમાંથી માની લો કે કોઈ પણ બે અર્ધકોષને તમે જોડી દો. માની લો કે ભાઈ એક તો બીજા નંબરનો અને છેલ્લા નંબરનો આ બે અર્ધકોષને તમે જોડ્યા. શું કહું છું? એક બીજા નંબરનો અને એક લાસ્ટવાળો આ બે અર્ધકોષને તમે જોડો છો તો શું થશે? તો આપને ખબર પડી જાય કે ભાઈ જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે હશે એનું હંમેશા માટે શું થવાનું છે? તો કે રિડક્શન થવાનું છે. તમને ખબર પડી જાય કે કોઈ પણ બેને એવું નહીં કે હું પહેલાને અને છેલ્લાને અથવા તો બીજાને અને ત્રીજાને કોઈ પણને તમે જોડી શકો. કોઈ પણ બે અર્ધકોષને તમે જોડો તો એના ઉપરથી તમે નક્કી કરી શકો કે ભાઈ કયો એનોડ બનશે, કયો કેથોડ બનશે, કોનું રિડક્શન થશે, કોનું ઓક્સિડેશન થશે. આ વસ્તુ તમે સરળતાથી શ્રેણી ઉપરથી નક્કી કરી શકો. તો થર્ડ પોઈન્ટ હું એવું લખી શકું ભાઈ કે ભાઈ શ્રેણીની અંદર કોઈ પણ બે અર્ધકોષને
ને જોડતા શું તમે નક્કી કરી શકો કે કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન, અથવા તો એમ પણ તમે બોલી શકો કે કયો વિદ્યુત ધ્રુવ એનોડ અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ એ બનશે, બરાબર. એનોડ અને કેથોડ જે છે એ નક્કી કરી શકાય, બરાબર. આ થર્ડ પોઈન્ટ થઈ ગયો. શ્રેણી ઉપરથી આવી તમને આના ઉપરથી આ માહિતી જે છે તમે નક્કી કરી શકો. અને ચોથો પોઈન્ટ જે બહુ જ એમ કહી શકાય કે ઇમ્પોર્ટન્ટ કહેવાય, ઘણી બધી વાર MCQની અંદર અથવા તો એમ કહી શકાય કન્સેપ્ટ વાઇઝ તમે જોવા જાઓ તો આ ચોથા નંબરનો પોઈન્ટ જે લખું છું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે એમાંથી તમને ઘણી બધી માહિતી જે છે એ તમે નક્કી કરી શકો. શું કહું છું, જો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ તમે માની લો એમ કહો કે ભાઈ આ શ્રેણીની અંદર નીચેવાળી ધાતુને, શું કહું છું ખાસ યાદ રાખવાનું, નીચેવાળી ધાતુને કોઈ પણ એને તમે માની લો ઉપરવાળી ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકો તો હંમેશા માટે ઉપરવાળી ધાતુનું શું થાય તો કે રિડક્શન થશે અને નીચેવાળી ધાતુનું ઓક્સિડેશન થાય છે. ફરીથી બોલું છું, શું કહું છું કે નીચેની કોઈ પણ ધાતુને શ્રેણીમાં ઉપરવાળી ધાતુના ક્ષારના દ્રાવણમાં તમે મૂકો તો ઉપરવાળી જે ધાતુ હશે એનું હંમેશા માટે શું થશે તો કે રિડક્શન થશે. નીચેવાળી ધાતુ જે છે કઈ પ્રક્રિયા અનુભવશે તો ઓક્સિડેશન થાય. આનું તમને ઉદાહરણ પણ આપું, બરાબર. પણ એ પહેલાં આપણે પોઈન્ટ લખી નાખીએ. શું કહું છું કે શ્રેણીમાં અથવા તો એમ બોલવાનું કે આ શ્રેણીમાં નીચેની ધાતુને શું કહું છું તો કે ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં જો મૂકવામાં આવે, દ્રાવણમાં મૂકતા શું કહું છું તો કે ઉપરવાળી જે ધાતુ હશે એનું હંમેશા માટે શું થવાનું તો કે રિડક્શન, નીચે જે ધાતુ રહેલી હતી એનું શું થવાનું ઓક્સિડેશન. કારણ કે આપને ખબર પડે ઉપરવાળાનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેવું હશે, વધારે હશે. નીચેવાળાનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેવું હશે, ઓછું હશે. આનું તમને ઉદાહરણ પણ લો એટલે વધારે ખબર પડે. માની લો કે ભાઈ શ્રેણીની અંદર ઝીંક અને કોપરની વાત કરીએ આપણે, તો કોપરનું સ્થાન જે છે ક્યાં છે તો કે કોપરનું સ્થાન જે છે એ શ્રેણીમાં કેવું છે, ઉપર છે. ઝીંકનું સ્થાન ક્યાં છે તો કે નીચે છે, બરાબર. તો આપણો પોઈન્ટ શું કહે છે જો સમજો કે આ શ્રેણીમાં નીચેની ધાતુને ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકવાની, એટલે કે નીચે કોણ છે, ઝીંક છે. ઝીંકને માની લ્યો કે ઉપર કોણ રહેલું છે, કોપર. ઝીંકને કોપર સલ્ફેટમાં મૂકવામાં આવે એટલે કે Zn ધાતુ જે છે ઝીંકની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો આપને ખબર પડી જાય કે ઉપર રહેલી ધાતુ એટલે કઈ તો કે ભાઈ કોપરનું શું થશે તો કે રિડક્શન થશે, ઝીંકનું શું થશે ઓક્સિડેશન થશે. શું કહું છું પોઈન્ટ એવો લખી શકાય કે ભાઈ ઝીંકને કોપર સલ્ફેટ CuSO4ના દ્રાવણમાં જો મૂકવામાં આવે તો હંમેશા માટે કોપરનું શું થવાનું તો કે રિડક્શન, ઝીંકનું શું થવાનું ઓક્સિડેશન. કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો, બરાબર. હંમેશા માટે એવું જરૂરી નથી કે ઝીંક અને કોપરનું જ તમે જે છે ઉદાહરણ લખી શકો. કોઈ પણ ઉદાહરણ કે નીચેની કોઈ પણ ધાતુ તમે લઈ શકો કે જેને ઉપરવાળી ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકવાની છે તો હંમેશા માટે ઉપરવાળી ધાતુનું શું થવાનું રિડક્શન. એટલે એવું કહી શકાય કે આ બધી જે ધાતુઓ છે એનું હંમેશા માટે શું થવાનું રિડક્શન, નીચેવાળી બધી ધાતુ છે એનું હંમેશા માટે શું થવાનું ઓક્સિડેશન. તો આ શ્રેણી ઉપરથી આટલી માહિતી તમને ખબર પડે. EMF શ્રેણી એટલે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જે છે એને કેવા ક્રમમાં ગોઠવા છે તો કે ઉતરતા ક્રમમાં ગોઠવા છે. અને એના ઉપરથી તમે નક્કી કરી શકો કે કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ તમે નક્કી કરી શકો કે સૌથી ઉપરવાળી જે ધાતુ હશે, માની લો કે પહેલા નંબરની ધાતુ છે, પહેલા નંબરની ધાતુ અહીંયા કોણ છે તો પહેલા નંબરની જો વાત કરું કે હું એમ કહું કે પહેલા નંબર ઉપર ફ્લોરિન છે તો ફ્લોરિન તમે કહી શકો કે ફ્લોરિન જે છે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી વધારે છે, 2.87 મેં લખ્યું. એટલે ફ્લોરિન હંમેશા માટે કઈ પ્રક્રિયા અનુભવશે રિડક્શન, બરાબર. એટલે એનો મતલબ એવો કહી શકાય કે ફ્લોરિન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એક પોઈન્ટ આમાં જો ખાસ કરીને ધ્યાન રાખો, પહેલા નંબરની વાત કરું, ફ્લોરિન છે એ શું બોલી શકાય તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. ફ્લોરિન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. શું કામ કહેવાય ભાઈ? કારણ કે ફ્લોરિનનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે છે એટલે પ્રક્રિયા ઓક્સિડેશન અનુભવશે.
એટલે એનો મતલબ એવો થયો કે ફ્લોરિન શું કહી શકાય? પ્રબળ ઓક્સિડેશન કરતા. લાસ્ટ એટલે વાત કરી, લાસ્ટ જે છે એ -2.87 છે. તેનો મતલબ લાસ્ટમાં કોણ છે? તો કે શ્રેણીમાં લિથિયમ આવે છે. લિથિયમ આવે એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ લિથિયમનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેવું છે? સૌથી ઓછું છે, માઇનસમાં છે. માઇનસમાં છે એટલે કઈ પ્રક્રિયા અનુભવશે? તો કે ઓક્સિડેશન. લિથિયમ જે છે એ કઈ પ્રક્રિયા અનુભવશે? તો કે ઓક્સિડેશન. તો એમ બોલી શકાય કે લિથિયમ જે છે એ હંમેશા માટે એવું બોલી શકાય કે પ્રબળ પ્રક્રિયા ઓક્સિડેશન અનુભવે છે. પદાર્થ કેવો થશે? તો કે પદાર્થ જે છે એ શું બોલાય? રિડક્શન કરતા કહેવાય. શું એક પોઈન્ટ આના ઉપરથી લખી શકાય કે ભાઈ લિથિયમ જે છે લાસ્ટમાં એ હંમેશા માટે પ્રબળ શું બોલીશું? રિડક્શન કરતા પદાર્થ જે છે એ કહી શકાય. શું કામ? કે આનું કારણ શું છે? તો કે ભાઈ એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું છે. સૌથી પહેલા નંબરની વાત કરી ફ્લોરિન, તો ફ્લોરિન શું છે? તો કે ફ્લોરિનનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી વધારે છે. એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા રિડક્શન અનુભવશે. પદાર્થ કેવો બનશે? તો કે ઓક્સિડેશન કરતા, પણ કેવો? પ્રબળ ઓક્સિડેશન કરતા. એવી જ રીતના લાસ્ટ વાત કરી, લાસ્ટ લિથિયમ છે, તો લિથિયમ જે છે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેવું છે? ઓછું છે. ઓછું છે એટલે એનો મતલબ એવો થયો પદાર્થ કેવો બનશે? તો કે પ્રબળ રિડક્શન કરતા બનશે. તો આ શ્રેણી ઉપરથી આવી તમે માહિતી નક્કી કરી શકો. બરાબર. હવે આના થોડાક એક્ઝામ્પલની આપણે વાત કરી દઈએ. એક્ઝામ્પલ કેવી રીતના નક્કી કરી શકાય? તો કે ભાઈ આના ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ એક બબે માર્ક્સમાં જે છે તો MCQમાં પૂછી શકે. તમને એમ પ્રશ્ન પૂછે કે બે શ્રેણીમાં બે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપેલા હોય અને એના ઉપરથી ટોટલ કોસ્ટ પોટેન્શિયલ મૂલ્ય નક્કી કરવાનું કહે. શ્રેણી જે છે એમાંના કોઈ પણ બે ધાતુના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપેલા હોય અને તમને એમ પૂછ્યું હોય કે આ બે બનતા આ બે અર્ધકોષને તમે જોડી દો તો તમને જે સંપૂર્ણ કોષ બને છે એનું ટોટલ કોસ્ટ પોટેન્શિયલ મૂલ્ય જે છે કેટલું થાય એ તમે ઓલા સૂત્ર ઉપરથી નક્કી કર્યો. તો એક ઉદાહરણ એટલે વધારે ખબર પડે. માની લો હું એમ કહું કે ભાઈ એક પોટેન્શિયલ મૂલ્ય આવું આપ્યું છે ઝીંકનું, Zn+2 માંથી Zn રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -0.76 વોલ્ટ. બરાબર. એવી જ રીતના માની લો બીજું પોટેન્શિયલ મૂલ્ય લખું E0 Ag+ માંથી Ag એટલે કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે Ag+ માંથી Ag બરાબર કેટલું છે? તો કે 0. શ્રેણીમાં છે 80 વોલ્ટ. પ્રશ્ન એવો પૂછેલો છે કે આ બે અર્ધકોષને તમે જોડી દો. આ બે અર્ધકોષને જોડતા તમે જે ટોટલ કોસ્ટ પોટેન્શિયલ મળે E0 સેલ એનું મૂલ્ય તમે ગણો. બરાબર. એનું મૂલ્ય કેટલું થાય એ તમારે ગણવાનું છે. કેવી રીતના ગણી શકાય? તો આપણા બે પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાના. કયા બે પોઈન્ટ? તો કે સૌથી પહેલી વસ્તુ એ કે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે હોય એનું હંમેશા માટે શું થવાનું? રિડક્શન. જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હોય એનું હંમેશા માટે શું થવાનું? ઓક્સિડેશન. તો હવે તમે જોઈ શકો આ બેમાંથી કોનું વધારે લાગે છે ભાઈ? ઝીંકનું કે સિલ્વરનું? તો કે ભાઈ સિલ્વરનું. 0.80 વોલ્ટ છે એટલે એનો મતલબ આનું શું થશે? રિડક્શન. આનું કેટલું છે? ઓછું છે. ઓછું છે એટલે આનું શું થશે? ઓક્સિડેશન. તમે પ્રક્રિયા પણ લખી શકો આના ઉપરથી. પ્રક્રિયા લખવાની થાય, માની લો કે ઝીંક છે એનું ઓક્સિડેશન લખવું છે તો એનોડ ઉપર થતી પ્રક્રિયા. એનોડ ઉપર કઈ રીતના પ્રક્રિયા લખાય? ઝીંકનું ઓક્સિડેશન Zn માંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. Zn માંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. એવી જ રીતના કેથોડ ઉપરની પ્રક્રિયા. આપણા એક્ઝામ્પલમાં કેથોડમાં સિલ્વર છે. સિલ્વરની પ્રક્રિયા રિડક્શન કેમ લખાય? આમ લખાય Ag+, 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું બનશે? Ag. બરાબર. તો આને તમે 2 ઇલેક્ટ્રોનના આધારે બેલેન્સ કરવી પડશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 જ ઇલેક્ટ્રોન છે. તો એનો મતલબ આ પ્રક્રિયાને કેટલા વડે ગુણવી પડશે? 2 વડે. તો એ મેં 2 વડે ગુણી નાખી એટલે અહીં લખી શકાય 2Ag+ 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે છે? 2Ag. અને ટોટલ પ્રક્રિયા પણ લખી શકો. આ કઈ લખી મેં? ઓક્સિડેશન. આ કઈ લખી? રિડક્શન. ટોટલ પ્રક્રિયા પણ તમે ઇઝીલી લખી શકો. ટોટલ પ્રક્રિયા શું થાય? તો કે 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો. ડાબી બાજુ શું વધ્યું? Zn + 2Ag+ પ્રક્રિયા કરીને કઈ વસ્તુ વધી? જમણી બાજુ Zn+2 અને 2Ag. બરાબર. હવે આપણું સૂત્ર મૂકવાનું છે. સૂત્રની અંદર તો તમને ખબર જ છે કે સૂત્ર શું છે? E0 સેલ બરાબર EC - EA. સૂત્ર આપણું શું છે? તો કે E0 સેલ લખાય EC - EA એટલે એનો મતલબ કેથોડ માઇનસ એનોડ. આની અંદર શું લખવાનું? રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય.
રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એટલે આ રીતના લખી શકાય. હવે જોવો જોઈએ આપણે બેમાંથી કોનું વધારે છે તો કે સિલ્વરનું વધારે છે એટલે એનો મતલબ એનું શું થવાનું છે તો કે રિડક્શન થવાનું છે. તો અહીં હું કિંમત લખીશ કેટલી તો કે 0.80 માઇનસ અહીંયા શું લખાય તો કે -0.76 વોલ્ટ બરાબર. તો અહીંયા લખવાનું બેનું સાદુરૂપ આપો તો 0.80 વત્તા 0.76 બરાબર. તો હવે બેનું એડિશન કરો એટલે અહીંયા શું લખશો 6 પછી અહીંયા 5 ને અહીંયા કેટલા થશે 1.56 લખાશે. ટોટલ કોસ્ટ પોટેન્શિયલ મૂલ્ય E0 સેલની કિંમત કેટલી મળી તો કે 1.56 વોલ્ટ મળે છે. ક્યારે તો કે ઝીંક અને સિલ્વરને જો જોડવામાં આવે તો એના ઉપરથી તમે નક્કી કરી શકો કેટલી કિંમત મળશે ટોટલ કોસ્ટ પોટેન્શિયલ તો કે 1.76 વોલ્ટ બરાબર. તો આવી રીતના અલગ અલગ એક્ઝામ્પલ પૂછી શકે 1 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સની અંદર કે કોઈ પણ બે અર્ધ કોષના પોટેન્શિયલ મૂલ્ય જો તમને આપી દીધા હોય તો એના ઉપરથી તમે નક્કી કરી શકો. શું નક્કી કરી શકો? એનોડ ઉપરની પ્રક્રિયા નક્કી કરી શકો, કેથોડ ઉપરની પ્રક્રિયા નક્કી કરી શકો, ટોટલ કોસ્ટ પોટેન્શિયલ મૂલ્ય નક્કી કરી શકો, સેલનું રિપ્રેઝન્ટેશન કે સેલને કઈ રીતના દર્શાવાય એ પણ તમે જે છે નક્કી કરી શકો. કેવી રીતના દર્શાવશો આમાં જોવો જોઈએ. ઝીંક છે એ શું છે એનોડ છે, ડાબી બાજુ આવશે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે એનોડ હંમેશા માટે કઈ તરફ હોય ડાબી તરફ હોય. તો આને દર્શાવવા માટે આવી રીતના હું લખી શકું Zn એક ઉબિલિટી Zn+2 પછી 2 ઉબિલિટી એટલે ક્ષાર સેતુ. જમણી બાજુ શું આવશે તો કે સિલ્વર કારણ કે એનું રિડક્શન થાય છે તો અહીંયા લખીશ Ag+ ને શું લખાય Ag બરાબર. લેફ્ટ હેન્ડ સાઈડ શું કહેવાનું એનોડ આ લખાશે કેથોડ. સાંદ્રતા હોય તો 1 મોલર આ ઓક્સિડેશન પ્રક્રિયા લખી. આ શું લખ્યું તો કે રિડક્શન પ્રક્રિયા લખી. તો આ ખબર પડી ગઈ કે કોઈ પણ બે અર્ધ કોષ ઉપરથી તમે શું નક્કી કરી શકો ટોટલ કોસ્ટ પોટેન્શિયલ મૂલ્ય જે છે નક્કી કરી શકો બરાબર. હવે માની લો કે આપણે ઘણીવાર એવું પણ બને આમાં કે ભાઈ તમને ટોટલ કોસ્ટ પોટેન્શિયલ મૂલ્ય આપી દીધું હોય અને બીજો જે અર્ધકોષ જોડેલો છે એનું પોટેન્શિયલ મૂલ્ય જે છે એ નક્કી કરવાનું કીધું હોય. સમજાય છે શું કહું છું કે ટોટલ એટલે કે E0 સેલની કિંમત તમને માની લો આપી દીધી હોય. E0 સેલની કિંમત તમને ઉદાહરણ લઉં કે ભાઈ માની લો કે ભાઈ એક ઝીંક અને કોપર આ બે અર્ધકોષ છે અથવા તો એમ કહેવાનું કે ઝીંક અને કોપર બે અલગ અલગ ધાતુને તમે જોડો છો. ટોટલ કોસ્ટ પોટેન્શિયલ તમને આપી દીધો છે. કેટલો આપ્યો છે તો કે E0 સેલની કિંમત આપી છે 1.1 વોલ્ટ. ક્વેશ્ચન એવો પૂછેલો છે કે કોપર છે એ કેથોડ તરીકે કામ કરે છે, ઝીંક છે એ શેના તરીકે ભાઈ તો કે એનોડ તરીકે કામ કરે છે. ઝીંકનું પોટેન્શિયલ મૂલ્ય E0 સેલ એ તમને આપી દીધું છે -0.76 વોલ્ટ છે. પ્રશ્ન એવો પૂછેલો છે કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું થાય બરાબર. ટોટલ એટલે કે E0 સેલની કિંમત જો તમને આપી દીધી હોય તો પણ આ જ રીતના તમે સરળતાથી કહી શકો કારણ કે આપણને ખબર છે કે સૂત્ર તો એ જ છે. E0 સેલ બરાબર શું લખશો કેથોડ માઇનસ એનોડ બરાબર. બે જગ્યા લખીશ RED રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ટોટલ એટલે E0 સેલ કિંમત આપી છે કેટલી છે 1.1. એ કિંમત આમાં મૂકવાની તમારે. કેથોડ કોણ છે કેથોડ છે કોપર. તો અહીંયા હું લખીશ કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય. એ તો ભાઈ આપને ખબર નથી ગણવાનું છે. કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું છે તો કે ખબર નથી એ ગણવાનું છે. એટલે અહીંયા લખાય E0 Cu+2 માંથી Cu રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય લખ્યું માઇનસ ઝીંકનું ખબર છે. ઝીંકનું શું આવશે E0 સેલ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ખબર છે કેટલું આપેલું છે એક્ઝામ્પલમાં તો કે -0.76 વોલ્ટ. ઝીંક જે છે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું આપેલું છે તો કે E0 Zn+2 માંથી Zn -0.76 વોલ્ટ આપેલું છે. તો અહીંયા કિંમત મૂકશો તમે 1.1. આ ખબર નથી E0 Cu+2 માંથી Cu આ ખબર છે કેટલું છે -0.76 વોલ્ટ બરાબર. તો અહીંયા શું થશે આમ લખાશે E0 Cu+2 માંથી Cu પ્લસ 0.76 વોલ્ટ. અહીંયા લખીશ 1.1 અને તમે ડાબી બાજુ જવા દો એટલે 1.1 -0.76 બરાબર શું થશે E0 Cu+2 માંથી Cu. આનો જવાબ કેટલો આવશે તો કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જોવા જાઓ તો E0 Cu+2 માંથી Cu બરાબર લખાય 0.34 વોલ્ટ બરાબર. તો આના ઉપરથી કોઈ પણ બે અર્ધકોષને તમે જોડવા જાઓ તેના ઉપરથી ટોટલ મૂલ્ય જો ખબર હોય તો બીજા અર્ધકોષનું પણ તમે પોટેન્શિયલ મૂલ્ય નક્કી કરી શકો બરાબર. બે અર્ધકોષ આપેલા હોય તો એનોડ ઉપરની કેથોડ ઉપરની પ્રક્રિયા નક્કી કરી શકો.
ચાલો આવો ને આવો હજી એક એક્ઝામ્પલ આના ઉપરથી તમે જોઈ કે માની લો કે મેગ્નેશિયમ ધાતુ જે છે, મેગ્નેશિયમ ધાતુ એ શ્રેણીની અંદર આપણે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્યની વાત કરી E0 Mg+2 Mg બરાબર લખીશ -2.36 વોલ્ટ. મેગ્નેશિયમ ધાતુની જો વાત કરીએ તો શ્રેણીની અંદર એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -2.36 વોલ્ટ. એવી જ રીતના માની લો બીજી ધાતુની વાત કરી E0, હું એમ કહું કે ભાઈ કોપર Cu+2 Cu બરાબર લખાય 0.34 વોલ્ટ. તો બે અલગ અલગ અર્ધકોષના પોટેન્શિયલ મૂલ્ય આપી દીધા છે. હવે તમારે નક્કી કરી નાખવાનું કે ભાઈ જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે હશે એનું હંમેશા માટે શું થવાનું છે, તો કે રિડક્શન. બરાબર, તો આ બેમાંથી તમને કોનું વધારે લાગે છે, તો કે 0.34 વધારે લાગે. કોપરનું શું થશે, riduction. મેગ્નેશિયમનું શું થવાનું, તો કે ઓક્સિડેશન. બરાબર, તો એ પ્રક્રિયા લખતા આવડશે. એનોડ ઉપરની પ્રક્રિયાની વાત કરો તો એનોડ ઉપર લખાય મેગ્નેશિયમનું ઓક્સિડેશન, Mg Mg+2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. બરાબર, એવી જ રીતના કોપરનું રિડક્શન લખવું હોય કેથોડ ઉપરની પ્રક્રિયા, આમ લખશો Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી શું બનાવશે, તો કે Cu બનાવશે. આના ઉપરથી ટોટલ પ્રક્રિયા પણ તમે લખી શકો. ટોટલ પ્રક્રિયા શું થશે, 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો. ડાબી બાજુ વધ્યું Mg + Cu+2, જમણી બાજુ વધશે Mg+2 અને Cu. સૂત્ર લખશો, સૂત્ર શું આવશે, E0 સેલ અહીંયા લખીશ EC - EA, બે જગ્યાએ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય. બરાબર, કેથોડ તરીકે કોણ કામ કર્યું આમાં, કોપર, તો અહીંયા લખાશે 0.34 માઇનસ શું લખશું, -2.36 વોલ્ટ. આનું સાદુરૂપ થાય 0.36 ને 2.36, 0.34 અને 2.36 વોલ્ટનું એડિશન કરો તો કેટલું લખાશે, 6 3 3 6 અને અહીંયા લખાય 2.66 વોલ્ટ જે છે. મેગ્નેશિયમ અને કોપર અર્ધકોષને જોડો તો તમને ટોટલ પોટેન્શિયલ મૂલ્ય કેટલા વોલ્ટ મળ્યું, તો કે 2.66 વોલ્ટ. તો આજે આપણે જે વાત કરી શેના વિશેની વાત કરી, તો કે EMF શ્રેણીની વાત કરી કે શ્રેણી જે છે કઈ રીતના બનાવવામાં આવે. હાઇડ્રોજનની સાપેક્ષે અલગ અલગ અર્ધકોષને તમે જોડી અને દરેકના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય નક્કી કરી અને એને આપણે ક્રમ આપ્યો કે ભાઈ ચડતા ક્રમમાં ગોઠવી શકો, એવું જરૂરી નથી, ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકો. અને એના ઉપરથી જે આખી રિડક્શન પોટેન્શિયલ મૂલ્યની જે શ્રેણી બને છે એને કહેવામાં આવશે EMF શ્રેણી. EMFનું પૂરું નામ ઘણી બધી વાર જે છે એક્ઝામમાં પૂછાયેલું, શું યાદ રાખવાનું, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર, એના ઉપરથી કઈ કઈ માહિતી મળી એ આપને ખબર પડી જવી જોઈએ. હાઇડ્રોજન વચમાં છે, હાઇડ્રોજનનું 0 વોલ્ટ છે, એની ઉપર રહેલી બધી ધાતુ, હાઇડ્રોજનની ઉપરવાળી બધી ધાતુ એનું હંમેશા માટે શું થવાનું, રિડક્શન થવાનું. હાઇડ્રોજનની નીચે રહેલી જે બધી ધાતુ છે એનું હંમેશા માટે શું થવાનું, ઓક્સિડેશન થવાનું. કારણ કે આપને ખબર પડી જાય કે ભાઈ હાઇડ્રોજન કરતાં ઉપરવાળી બધી ધાતુનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેવું છે, તો કે વધારે છે. હાઇડ્રોજનની નીચેવાળી બધી જે ધાતુ છે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેવું છે અંદર, તો કે ઓછું છે. આના ઉપરથી તમે નક્કી કરી શકો કે ભાઈ કોનું